પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સેવાસીરી 2 સોસાયટીમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9માં જન સુવિધા અને માળખાકીય વિકાસને વેગ આપવા માટે આજરોજ 2 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સેવાસી ભારત પેટ્રોલ પંપની સામે આવેલ નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં 11 લાખના ખર્ચે અને સેવાસી પ્રિયા સિનેમાની પાછળ આવેલ ધ વેલેન્સિયા ફ્લેટના કોમન પ્લોટમાં 3.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9માં યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ નંબર 9ની સંગઠનની સૈયદ સોસાયટીના પ્રમુખ, સૈયદ સોસાયટીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા મહાનુભાવોના બહુમાન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સ્થાનિક રહીશો ધારાસભ્ય અને કાઉન્સિલરોનો આભાર વ્યક્ત કર્યો હતો. પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે. આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે. તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે. અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે.